પ્રમુખ સ્વામી મહારાજે જે રીતે હરિભક્તોને, સંતોને, સમાજને, વિશ્વને એના ઉત્કર્ષ માટે સમય આપ્યો છે, જે રીતે પુરુષાર્થ કર્યો છે, એની ગાથા કદાચ ભવિષ્યમાં કોઈ નોંધશે તો હંમેશા એ એક માત્ર નિમિત્ત પૂરતું લખાશે. અત્યારે પૂજ્ય આદર્શજીવન સ્વામી જીવનચરિત્ર લખી રહ્યા છે. એમને પણ ખબર છે અને બધાને ખબર છે કેટલી બધી વાતો, અનટોલ્ડ સ્ટોરીઝ, ન કહેવાયેલી કથાઓ લોકોના હૃદયમાં સંગ્રહાયેલી છે. કેટલા બધા પ્રસંગો, એક એક વ્યક્તિને તમે પૂછો, એ બેઠેલા લોકોને, પૂજ્ય સંતોને પૂછો, કેટલી બધી બાબતો, અનટોલ્ડ સ્ટોરીઝ, ગંજના ગંજ ખડકાય. એટલું બધું પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું છે, જે લોકોના સંગ્રહાલયમાં સ્મૃતિ રૂપે પડ્યું છે. એ લોકો જેવા ગયા એ સાથે સ્મૃતિઓ પણ ગઈ, વાત પૂરી. એટલું બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. મને કેટલાક બીજા પ્રસંગો યાદ આવ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેક એક દિવસમાં 6 ગામ, 8 ગામ કર્યા છે. અને એ ગામો જ્યારે ફરતા હતા ને ત્યારના રસ્તાઓ આજના જેવા રસ્તાઓ નહોતા, અને ગાડીઓ પણ આજના જેવી કાર નહોતી, ખડખડ પાંચમ જેવી ગાડીઓ આવતી હતી. એમાં તમે વધારે વિચરણ કરો તો પેટની પેચુટી ખસી જાય અને એપેન્ડિક્સ આપણે હરનિયાના પ્રશ્નો થઈ જાય, એવા બધા ઉછળતા રસ્તાઓ. પ્રમુખ સ્વામી મહારાજે ગામડાઓમાં કેવી રીતે વિચરણ કર્યું છે એની બધી વાતો તો બરાબર છે, પણ આવી અસુવિધાઓ વચ્ચે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર પધારેલા, અને વલ્લભ વિદ્યાનગરમાં ત્યાં એક સ્થાનિક નગરપાલિકાએ ઠંડા પાણીના મશીનનું ઉદ્ઘાટન પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે રાખેલું. હવે જેમના હાથે અક્ષરધામોના ઉદ્ઘાટન થતા હોય એના માટે ઠંડા પાણીના મશીનનું ઉદ્ઘાટન પણ થતું હતું. ના પાડી દેવો, કોઈ બીજો ભલો ના પાડી દે, આપણા હાથે આવું ન થાય, ધીસ ઇઝ નોટ માય ડિગ્નિટી, એમ ના પાડી દે. તે પ્રમુખ સ્વામી ઠંડા પાણીના નળનું ઉદ્ઘાટન કરવા પધાર્યા. તો ત્યાર પછી તાત્કાલિક આણંદમાં પેલી એક આરોગ્ય નિકેતન હોસ્પિટલ છે, એનું ઉદ્ઘાટન કરો તો બાપાને ત્યાં ઉદ્ઘાટનમાં લાગ્યા, ત્યાં ઉદ્ઘાટન કર્યું. ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજને પધરામણીઓ આવી કે મારા ઘરે પધારો, એટલે કે મારા ઘરે પધારો, એટલે મારા ઘરે પધારો, એમ કેટલીક પધરામણીઓ. અને પધરામણીઓ વિયાતી, આ શબ્દ એ જમાનામાં બહુ સંતો બોલતા, પધરામણી વિયાય. માણસ એ એક સાથે એક બાળકને જન્મ આપે છે. ક્યારેક સદભાગ્યે કોઈને ટ્વિન્સ પ્રાપ્ત થાય છે, પણ પશુ વિયાય ત્યારે સાથે ક્યારેક 7-7, 8-8 નીકળે. પધરામણી જ્યારે વિયાતી હતી પ્રમુખ સ્વામી, ત્યારે 20-20 ને 25-25 ની સંખ્યામાં વિયાય. એટલે એક પધરામણી હોય ને 25 થઈ જાય, 5 ગોઠવી ને ક્યારેક 50 થઈ જાય. એટલું બધું પ્રમુખ સ્વામી મહારાજને પધરામણીનું ચાલે. બાપા ના ન પાડે, પણ કોઈને ખબર નહોતી, પધરામણીના આગ્રહ કરનાર લોકોને ખબર નહોતી કે પ્રમુખ સ્વામી મહારાજને હજુ અમદાવાદ પહોંચવાનું છે. અને અમદાવાદમાં એ સમયે અહીંયા હાઈકોર્ટના જસ્ટિસ હતા અરુણભાઈ સુરતી. એ અરુણભાઈ સુરતીનો અહીંયા સન્માન સમારંભ રાખ્યો હતો, સ્વાગત સમારંભ હતો, એમાં અતિથિ વિશેષ આ પદે આવવાનું હતું પ્રમુખ સ્વામી મહારાજને. બાપાએ કહ્યું ખરા મારે ત્યાં પહોંચવાનું, પણ પેલા કે ના, મારા ઘરે ના આવો તો કેમ ચાલે, ભાઈ તારા ઘરે આવીએ. એમ કરતા કરતા સ્વામી વલ્લભ વિદ્યાનગરથી નીકળી અહીંયા અરુણભાઈ સુરતીના ઘરે એમના સત્કાર સમારંભમાં પધાર્યા. એનો સત્કાર સમારંભ કરી પાછા ડભાણ આવ્યા. ડભાણમાં એક આપણા હરિભક્ત બેચરભાઈ હતા, એ બીમાર હતા, એ ઝંખતા હતા. પ્રમુખ સ્વામી મહારાજના મને આશીર્વાદ મળે. રાત્રે પાછા ડભાણ ગયા, ડભાણ પતાવી અને પાછા રાત્રે વિદ્યાનગરમાં પધરામણી કરી અને મોડી રાતે પહોંચ્યા. આટલું ટાઈટ શેડ્યુલ, કોઈ વ્યવસ્થા, કોઈ આયોજન, કાંઈ નહીં. એક વખત અહીંયા અમદાવાદમાં આપણે પેલી સભા ત્યાં જૂના અત્યારે જે લોન છે ને ત્યાં સભા મંડપ હતો, ત્યાં કરતા હતા ને, તે સમયનો પ્રસંગ છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક સરસ સ્વાગતનો કાર્યક્રમ ને સન્માન સભાનો કાર્યક્રમ બધું રાખ્યું હતું. તો તે વખતે શરૂઆતમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી કથાનો લાભ આપે. વિવેક સાગર સ્વામી એમની કથા ટાઈમસર શરૂ કરે, બાપા એમના સમય પધારે, એવું આયોજન. તો વિવેક સાગર સ્વામીએ કથા એમની 5:30, પોણા 6 વાગે કે જે કંઈ સમય હતો એ પ્રમાણે એમણે શરૂ કરી દીધી. અને એમને એવી સૂચના પ્રાપ્ત થયેલી કે પ્રમુખ સ્વામી મહારાજ પધારે એટલે મારે પૂરું કરવાનું. અને પ્રમુખ સ્વામી મહારાજનો પધારવાનો સમય નિર્ધારિત હતો, 6:15 ની આસપાસ કે 6:30 ની આસપાસ મોડા સ્વામી બાપા પધારશે, એવી નિર્ધારિત વ્યવસ્થા. એમણે કથા ચાલુ કરી અને
કથા કર્યા જ કરે 6:15 થયા, 6:30 થયા, 6:45 થયા, 7 વાગ્યા, અને આમ જોયા જ કરે. વળી પાછું કથા લંબાવે, પછી આમ જોયા કરે, બાપા નથી એટલે વળી પાછું કથા લંબાવે. એમ કરતા 7:30 થયા, 7:45 થયા. એટલે એમનાથી રહેવાય એટલે બાપા કેમ નથી પધારતા હજુ સભામાં? એટલે પેલા સ્ટેજ ઉપર જે સંતો બેઠા હતા એને ખબર નહીં કે જાઓ ને તમે તપાસ તો કરે, બાપા કેમ નથી આવતા, મારે ક્યાં સુધી કથા કરવાની છે. અને કાર્યક્રમ છે પ્રમુખ સાહેબ સ્વાગત તો કે સન્માનનો, એમને જ્યારે જોવા તો જાઓ શું થયું છે. તો તપાસ કરવા ગયા ઉતારામાં ત્યારે ખબર પડી કે પ્રમુખ સાહેબ તો વડોદરા પધરામણી ગયા છે. ઓ તારીખ કે શું છે વડોદરામાં કે રાવ સાહેબ કરીને આપણા હરિભક્ત હતા, એ બીમાર હતા, એમની ઈચ્છા હતી બાપા મને દર્શન આવવા પધારે, તો પ્રમુખ સાહેબ ત્યાં પધાર્યા વડોદરા. વિવેક સાહેબ કે મને ખબર જ ન પડી ભાઈ, કોઈને ખબર ન પડી. બાપા ત્યાં પધરામણી એ છે કે બરોડા જઈ અને પાછા આવ્યા ત્યાં રાત્રે 9 વાગ્યા હતા. એક હરિભક્તને રાજી કરવા માટે એમણે કેટલું કાર્ય કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે ન જોઈ રાત, ન જોયા દિવસ, એ આપણે બોલીએ છીએ બરાબર છે, પણ એમણે હરિભક્તની લાગણી જોઈ છે, ભાવ જોયો છે. પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા ભવાનપુરા કેટલ કેમ્પ થયો હતો ત્યાં પધરામણી કરેલી. આ 1988ના વર્ષની વાત છે. 1987-88માં ભયંકર દુષ્કાળ પડેલો ગુજરાતમાં. ચારે બાજુ પશુઓ મરતા હતા, પાણી વિના રીબાતા હતા. બાપાથી એ દુઃખ જોવાયું નહીં એટલે બાપાએ કેટલ કેમ્પ ચાલુ કર્યા હતા આપણી સંસ્થા દ્વારા. અને બધા સંતોને બાપાએ કેટલ કેમ્પની સેવામાં જોડ્યા હતા, પશુઓની સેવામાં સંતોને જોડ્યા. પણ ત્યારે બાપાએ સંતોને એક વાક્ય કહ્યું હતું કે અત્યારે પશુની સેવા કરવી એ જ આપણે માટે ભજન છે, અત્યારે આ દુષ્કાળ રાહત કાર્ય કરવું એ જ આપણે માટે ભજન છે, એમ પ્રમુખ સ્વામીમાં જે બધા સંતોને કહેલું. હવે એ બધા સંતો બધું કાર્ય કરતા હતા, એ જોવા માટે બાપા ખાસ ભવાનપુરા લાટ પધારેલા. અહીંયા આપણે નૈનપુર તરફ આવે છે ત્યાં ભવાનપુરા લાટ, ત્યાં બાપા પધારેલા. અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે ભવાનપુરા લાટમાં સારી રીતે બધા કેટલ કેમ્પના લોકોને બધાને આશીર્વાદ આપ્યા. ખેડૂતો જેના પશુઓ હતા એમને આશીર્વાદ આપ્યા. સંચાલક જે સ્વયંસેવકો હતા એને બધાને ખૂબ આશીર્વાદ આપ્યા. એમની તકલીફો જાણી, તકલીફો કેવી રીતે દૂર થાય એમાં માર્ગદર્શન આપ્યું. એક પશુના માથે હાથ મૂક્યા અને પછી પ્રમુખ સ્વામી મહારાજ સાંજે લગભગ આશરે 6:30 કે 6:45ની આસપાસ બોચાસણ જવા નીકળ્યા. બોચાસણ જતા હતા તો રસ્તામાં ત્યાં આપણે માતર તરફ પ્રમુખ સાહેબે જે ગાડી લેવડાવી. આમ તો બોચાસણ નડિયાદ થઈને પેટલાદવાળા રોડથી આમ જવાય બોચાસણ જવું હોય તો, પણ પ્રમુખ સાહેબ કે માતર ચોકડીથી ગાડી આપણે અંદર લઈ લઈએ, એમ કે અંદર ગાડી લેવડાવી. તો ઇન્દ્રવર્ધન નાયકે બાપા આ રસ્તો ખરબચડો છે, પેલો રસ્તો સારો છે, સ્વામી કે અહીંથી લઈ લો, બરાબર છે. તો રસ્તામાં લીંબાસી ગામનું પાટિયું આવ્યું. પ્રમુખ સાહેબ કે ગાડી અંદર લઈ લો, અંદર જવાનું. સ્વામી પણ અંદર તો આપણે તો બોચાસણ પહોંચવું છે, ત્યાં આરતીના દર્શન કરવા છે, રાત્રે પહોંચવાનું. સ્વામી કે અંદર લઈ લો, હું કહું એમ કરો. શિયાળાનો સમય હતો, વાતાવરણ બધું એકદમ શાંત હતું. ગાડી અંદર લેવડાવી અને બાપા ગાડીને ગાઈડ કરતા અહીં લઈ જાય. ગાડી ઘેડે બાપા એક જગ્યાએ ઊભી રખાવી ગાડી. અને પ્રમુખ સાહેબ ઇન્દ્રવર્ધનભાઈને કહ્યું, આ સામે ડેલી દેખાય ને ખખડાવો. અને કોઈક પ્રમુખ સ્વામી આવ્યા છે અને ડેલી ખખડાવી. ત્યારે અંદર આપણા હરિભક્ત ડાયાભાઈ પૂજ્ય પુનિચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી એ કેન્સરની સ્થિતિમાં છેલ્લા દિવસોમાં પ્રમુખ સ્વામીની પ્રતીક્ષા કરી રહેલા. અને પ્રમુખ સ્વામી ત્યાં પધાર્યા. ડાયાભાઈની આંખમાંથી આંસુ જાય. બાપા મને એમ રહ્યા કરતું હતું કે મારા જીવનના છેલ્લા દિવસો છે, મારાથી ઘરની બહાર નીકળાતું નથી, મને એક વખત બાપાના દર્શન થઈ જાય તો સારું, એમ મનમાં રટણા કરતો હતો. તમે મારા આંગણે પધાર્યા. બાપા એમને આંગણે પધાર્યા, એમને દર્શન આપ્યા અને પછી પ્રમુખ સ્વામી બોચાસણ પધાર્યા. એક હરિભક્તની લાગણીને, ભાવનાને એમને સ્વીકારી છે. આવા અસંખ્ય પ્રસંગો છે, અસંખ્ય વાતો છે. આ બધું પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એ ઇતિહાસમાં પાનાઓમાં સમાયું, હરિભક્તોના હૃદયમાં સચવાયું, હરિભક્તોની સ્મૃતિઓમાં, સંતોની સ્મૃતિઓમાં સચવાયું. એ વાત તો બરાબર, પણ હવે વારો આપણો છે. હવે ગુરુ માટે કરવાનો વારો આપણો છે.